નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે સંસાર છોડકર તુમ કહાં ભાગોગે. અને જો એક વસ્તુ છે કે પાણીમાં, એટલે કે કોઈ પણ પ્રકારની નદી હોય, પછી ગંગા હોય, યમુના હોય, સરસ્વતી હોય કે મહાસાગર હોય કે બીજી કોઈ નદી હોય કે સરોવર હોય, એમાં જો સ્નાન કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થઈ જતી હોય અને એમાં જો સ્નાન કરવાથી મનના મેલ ધોઈ જતા હોય, એમાં સ્નાન કરવાથી તમારી ચેતના શુદ્ધ થતી હોય, તો આજે તમે જુઓ ગંગાના કિનારે તમે પબ્લિક તો જુઓ, કેટલી પબ્લિક આવે છે ને કેટલી પબ્લિક એ ગંગામાં સ્નાન કરે છે. તો પછી આપણી ધરતી પર તો પ્રેમની ગંગા વહેવી જોઈએ, ભાઈચારાની ગંગા વહેવી જોઈએ, એકબીજાની મદદ માટે મરી મટવાની ગંગા વહેવી જોઈએ. તો પણ એમ છતાં આજે આપણે જોઈએ છે કે ગંગામાં 24 કલાક ત્યાં રહેવાવાળા માણસો 24 કલાક ગંગામાં જ નાહે છે. બીજા તીર્થયાત્રીઓ પણ ગંગામાં જ નાહવા માટે જાય છે અને માણસોની નાહવા માટે પડાપડી થતી હોય છે. તો પછી પરિવર્તન કેમ આવતું નથી? બીજા નંબરે, જો પાણીથી જ બહાર મનનો મેલ ધોવાઈ જતો હોય, અંતકરણ શુદ્ધ બની જતું હોય અને આપણી ચેતના શુદ્ધ થઈ જતી હોય, તો જે જીવોનો જન્મ પાણીમાં થયો છે એમનું જીવન પણ પાણીમાં છે ને એમનું મૃત્યુ પણ પાણીમાં છે. તો આવા જે પાણીના જીવો છે એ કાયમ માટે 24 કલાક પાણીમાં જ નાહે છે. તો પછી એમને મુક્તિ મળી જવી જોઈએ. બીજા નંબરે તમે માથાના જે આપણે વાળ છે, તમે જુઓ ઘણા સાધુઓની વાળ જુઓ, એટલે આ વાળ શું છે કે સમજાતું નથી મને તો. એ વડલાનું દૂધ લગાવીને જે વાળ મોટા કરેલા હોય છે, હવે તો એવું લિક્વિડ આવી ગયું છે, એ લગાવીને વાળ મોટા કરેલા છે. અને ઘણાની જટાઓ તો તમે જુઓ, માથાથી લઈને છેક પગની પાની સુધી એની જટા ફેલાયેલી હોય છે. તો આવી જટાઓ જો વધારવાથી અને સુખ શાંતિને પરમાત્માની પ્રાપ્તિ થઈ જતી હોય અને મુક્તિ મળી જતી હોય, તો પહેલી મુક્તિ સ્ત્રીઓને મળી જવી જોઈએ. કે કોઈ પણ સ્ત્રી, જે સંતોની જટા છે ડુપ્લિકેટ છે, પણ સ્ત્રીઓની જે જટા છે એ ઓરિજિનલ છે. તે ઓરિજિનલ જટાવાળાને પહેલાં મુક્તિ મળી જવી જોઈએ. તો આ બધું શું છે? સંસાર છોડીને ભાગવાથી શું પ્રભુ પ્રાપ્તિ થઈ જશે? સંસાર છોડીને ભાગવાથી શું તમારામાં પરિવર્તન આવી જાય છે? સંસાર છોડીને ભાગીને તમે કપડાં, ભલે ભગવા કપડાં પહેરી લો, સફેદ કપડાં પહેરી લો, કે જંગલોમાં, પહાડોમાં, ગુફાઓમાં, તીર્થસ્થાનોમાં જઈને તમે બેસી જાઓ, તો તમે જે તીર્થસ્થાનોમાં બેસો છો, તમે જે નદીમાં સ્નાન કરો છો, તમે જે પહાડ નીચે તમે બેસો છો, કે જે કોઈ પણ તમે દેવી દેવતાના સાનિધ્યમાં બેસો છો, તો શું સાનિધ્યમાં બેસો તમારે અંદરનો તમારો જે મેલ પડ્યો છે, અંદરની વાસનાઓ પડી છે, એ બધી બહાર નીકળી જાય છે? બિલકુલ નીકળતી નથી. અને બીજું તો વિચાર કરો કે જે સંસાર છોડવાવાળા એક બુદ્ધુ માણસ હોય છે, એમને ખ્યાલ હોતો નથી કે સંસાર શું છે. સંસાર એટલે 5 તત્વથી જે રચાયું છે એ જ સંસાર છે. બીજો સંસાર કયો? તમારું શરીર પણ 5 તત્વથી રચાયેલું છે, તો સંસાર પણ 5 તત્વથી જ રચાયેલો છે. તો એ જે 5 તત્વને, જેને આપણે ધરતી કહીએ છીએ, જેને આકાશ કહીએ છીએ, જેને હવા કહીએ છીએ, જેને પાણી કહીએ છીએ, જેને અગ્નિ કહીએ છીએ, આ જ 5 તત્વથી સંસાર રચાયેલો છે. અને તમારું શરીર પણ 5 તત્વથી જ રચાયેલું છે. તો તમે સંસાર છોડીને ભાગીને ક્યાં જશો? તો શું તમે સંસાર છોડીને ભાગીને બહાર જશો એટલે તમે શ્વાસ લેવાનું બંધ કરી દેશો?
તમે પાણી પીવાનું બંધ કરી દેશો, તમે અનાજ લેવાનું બંધ કરી દેશો, કે તમે અગ્નિ પ્રગટાવવાનું બંધ કરી દેશો, તમે ભોજન કરવાનું બંધ કરી દેશો? આ તો બધો સંસાર જ છે. સંસારને આપણે હજુ સમજી શક્યા નથી. ઘણા એમ કહેશે કે વિષય વાસના આ બધું સંસાર છે, પણ વિષય વાસના પણ સંસારને, સંસારનો મુખ્ય પાયો આ બધું ક્યાંથી ઉત્પન્ન થયું છે? છલ, કપટ, વિષય વાસના આ બધું ક્યાંથી ઉત્પન્ન છે? આ પાંચ તત્વનો જ અંશ છે, એમાંથી તો બધું ઉત્પન્ન જ થયું છે. અને ત્રીજી તમને સત્ય હકીકત કરવું તમે, અને આજે તો એવું થઈ ગયું છે કે આજે ઘણા લોકો એવા સાધુ બની ગયા છે કે જેને નકલી ગુરુ મળી ગયા, જેને માર્ગદર્શનવાળા આપનારા ગુરુ ન મળી ગયા, જેને રાહ ચિંતક ગુરુ ના મળી ગયા, અને એને નકલી જેને ગુરુ મળી ગયા ને એ નકલી ગુરુ ખુદ સંસાર છોડીને બહાર બેઠેલા જ હોય છે. અને એ પછી કહે છે અમે ફક્કડ છીએ, અમે આમ છીએ, અમે તેમ છીએ, અમે સૌથી શ્રેષ્ઠ છીએ. અરે ભાઈ, તમે ક્યાંય શ્રેષ્ઠ નથી, તમે મહાન નથી. કારણ કે સંસાર પહેલી વાત તો રણ મેદાનમાંથી, રણ ચડ્યો રજપૂત સૂપે નહીં. એટલે મનુષ્ય જન્મ છે એ સંસાર રૂપી જે સાગર છે, સંસાર રૂપી જે રણ છે એમાં યુદ્ધ કરવાનું છે. અને એ યુદ્ધ આપણે વિષય વાસના સાથે યુદ્ધ કરવાનું છે. જેમ આપણે જે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું, યુદ્ધ ધર્મનું અને અધર્મનું યુદ્ધ હતું. તો હવે આપણે પાંચ પાંડવો, એ પાંચ પાંડવોની સાથે ભગવાન કૃષ્ણ હતા, એટલે સત્ય હતું. તો મુખ્ય પાંચ પાંડવો એટલે આપણી પાંચ કર્મેન્દ્રિયો, અને પાંચ કર્મેન્દ્રિયોની સાથે આપણી સાથે કોણ છે? ભગવાન કૃષ્ણ, એટલે આપણો આત્મા, આપણી ચેતના, જેને આપણે ભગવાન કૃષ્ણ કહીએ, જેને આપણે પરમાત્મા કહીએ, ભગવાન કૃષ્ણ કહીએ, આપણી ચેતના કહીએ. તો હવે પાંચ પાંડવો આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. અને તમે જો જે પણ કર્મ થાય છે એની શરૂઆત ક્યાંથી થાય છે? પાંચ જ્ઞાનેન્દ્રિયોથી જ થાય છે. તમારી આંખે જોયું તો એ સુંદર સ્ત્રીને જોઈને તમને કામ વાસના જાગૃત થઈ. તમારી આંખે સંપત્તિ જોઈ તો તમારા અંદર મોહ ઉત્પન્ન થયો, તમારા અંદર લોભ ઉત્પન્ન થયો. તમારા કાને કોઈને તમને ગાળી દીધી, કોઈએ તમારું અપમાનજનક તમને શબ્દ બોલ્યા, તમારા કાને સાંભળ્યો તો તમને ક્રોધ આવી ગયો. તમને કોઈનો સ્પર્શ થયો તો તમને એનો અનુભવ થયો, અને સ્પર્શમાં તમને સુંવાળું લાગ્યું તો એનો સ્પર્શ તમને સારો લાગ્યો તો તમારી વાસના થઈ. તમારી જીભનો સ્વાદ આવ્યો, અને એ સ્વાદના લીધે તમે જુઓ, માણસનો જો જીભ છે એ સ્વાદ ઉપર ચડી જાય તો એનું આખા ઘરનું પાયમાલ કરી નાખે છે. કે પછી એને સ્વાદિષ્ટ રસોઈ જ ખાવા જોઈએ છે, ખર્ચો ગમે તે થાય, પણ જીભનો સ્વાદ પૂરો થતો નથી. તો કહેવાનો મતલબ છે કે સંસાર જે ચાલે છે એ પાંચ જ્ઞાનેન્દ્રિયોથી જ ચાલે છે, અને પછી જ પાંચ કર્મેન્દ્રિયો કરે. અને આપણા ચાર અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. તો મૂળ હિસ્સો છે પાંચ જ્ઞાનેન્દ્રિયોનો. હવે પાંચ જ્ઞાનેન્દ્રિયોને જે આપણે સત્ય તરફ લઈ જવાની છે, એને કૃષ્ણ તરફ મારવાની છે, એને ભગવાન તરફ મારવાની છે. તો હવે આપણે આ સંસાર ભૂમિમાં જે કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું, એમાં આપણે હવે યુદ્ધ ક્યાં કરવાનું છે? આ સંસાર ભૂમિમાં. અને સંસાર ભૂમિમાં જે આપણી જે વિષય વાસનાઓના જે 1000 કૌરવો છે, આપણી વિષય વાસનાઓ 1000 પ્રકારની છે, 100 કૌરવો છે. એની સામે આપણે યુદ્ધ કરવાનું છે. અને એ યુદ્ધ જેને જીતી લીધું, એ યુદ્ધનો જે જાણકાર થઈ ગયો, એ યુદ્ધ જેના મગજમાં ઉતરી ગયું, પણ એ યુદ્ધ ક્યારે જીતાય? પાંચ પાંડવોને 100 કૌરવો હતા, તો 5 પાંડવોએ 100 કૌરવોને કેવી રીતે જીત્યા? હવે 100 કૌરવો આપણી 100 પ્રકારની વાસનાઓ, અને 5 પાંડવો એટલે કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો.
પણ એ 5 જ્ઞાનેન્દ્રિયોએ ભગવાન કૃષ્ણને સાથે રાખ્યા હતા, ધર્મને સાથે રાખ્યો હતો, સત્યને સાથે રાખ્યું હતું. તો એમ જો આપણી 5 જ્ઞાનેન્દ્રિયો કૃષ્ણના ચરણોમાં હશે, ભગવાનના ચરણોમાં હશે, સત્યના ચરણોમાં હશે, પરમાત્માના ચરણોમાં હશે, તો આપણી 5 જ્ઞાનેન્દ્રિયો ધર્મના માર્ગે ચાલશે. અને જો આપણી 5 જ્ઞાનેન્દ્રિયો અધર્મના માર્ગે છે તો અધર્મના માર્ગે ચાલશે. હવે આપણી જ્ઞાનેન્દ્રિયોને કયા માર્ગે લઈ જવી છે એ આપણી વાત છે. તમે વિચાર કરો કે તમારી જો આપણી દૃષ્ટિની આંખની જ્ઞાનેન્દ્રિયો એ સત્યના માર્ગ હશે અને એના પક્ષમાં ભગવાન કૃષ્ણ હશે, એટલે કે સત્ય હશે, એના ધર્મના માર્ગે ચાલતી હશે, તો કોઈ પણ પ્રકારની સુંદર સ્ત્રી જોઈને એને એમ થઈ શકે રે વાહ, પરમાત્મા કેટલો સુંદર છે, એને આવું થશે. એમાં એની અંદર વાસના નહીં જાગે, એની અંદર કામ વાસના નહીં જાગે. તો કહેવાનો મતલબ છે કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયોને આપણે ધર્મ સાથે જોડવાની છે. અને એ તમે ક્યારે જોડી શકો છો? એ તમે સંસારમાં રહીને જ જોડી શકો છો. એનું કારણ છે કે તમે હવે એક માણસ જંગલમાં ગયો અને હવે જંગલમાં ગયા પછી એને એકાંત મળી ગયું. હવે વિચાર કરો, જંગલમાં તે કોની સાથે લડવાનો છે? ઝાડ સાથે લડવાનો છે, પશુ પક્ષી સાથે લડવાનો છે, પાણી સાથે લડવાનો છે, હવા સાથે લડવાનો છે. અને બીજા નંબરે જંગલમાં ગયા પછી એને સંસાર છોડ્યો કેવી રીતે? એને હવાની જરૂર પડે છે, પાણીની જરૂર પડે છે, ખોરાકની જરૂર પડે છે. તો છોડ્યું શું? આને કશું જ છોડ્યું નથી. એટલે જ સંતોએ કહે છે કે સંસાર છોડકર તું કહાં જાયેગા. અને એક સમયે સાગરની માછલી સાગરમાંથી બહાર નીકળી શકે છે, પણ કોઈ મનુષ્ય સંસારમાંથી બહાર નીકળી શકતો નથી, જેને આપણે માયા પણ કહીએ છીએ. તો સંસાર એ જ માયા છે, અને માયા એ જ સંસાર છે. 1 રૂપિયાના બે બાજુ છે. એક બાજુ સિંહ છે, એક બાજુ કાંટા છે. અને આને છોડીને બહાર નીકળી શકાતું જ નથી. અને બીજા નંબરે સંસાર છોડવાની કોઈ જરૂરત હોતી જ નથી. કારણ કે તમે જો સંસારમાં રહેતો ને, સંસારથી મોટો કોઈ ગુરુ નથી, સંસારથી મોટો કોઈ માર્ગદર્શક નથી, અને સંસારથી મોટી ક્યાંય ઠોકર પણ આવતી નથી. તમને ઠોકર વાગશે ને તો જ તમારા અંદર કંઈક ઉતરશે, તો તમારા ભેજામાં એમ થશે કે મને ઠોકર વાગી, હવે આ રસ્તે ના જવાય. માની લો કે રાતે તમે બહાર નીકળ્યા ને તમને ક્યાંક ઠોકર વાગી ગઈ પથ્થરની, તો પછી તમે ત્યાંથી ચેતી જશો કે અહીંયા ના જવાય, મને આ જગ્યાએ ઠોકર વાગી હતી, પગનો અંગૂઠો મારો તૂટી ગયો હતો. એટલે તમે એકને નહીં પણ 10 માણસને કહેશો કે જો ત્યાં જાઓ તો એક પથ્થર ઊભો છે, એ પથ્થરને હાચવજો, કારણ કે એ પથ્થરની મને ઠોકર વાગી અને મારો પગનો અંગૂઠો તૂટી ગયો, તો તમે ચેતી ગયા. તો હવે એવી અનંત ઠોકરો આપણે સંસારમાં આપણને વાગવાની જ છે. તો હવે એ ઠોકરો સંસારમાં આપણને કેમ વાગે છે? અને જે માણસને સંસારમાં ઠોકરો વાગે ને એ માણસને એક વાત તો તમે કાન ખોલીને સાંભળી લો, તમારા હૃદયમાં લખી લો કે જે માણસના ઉપર પરમાત્માનો હાથ હશે, જે માણસના ઉપર સત્યનો હાથ હશે, અને જે માણસને પરમાત્માને જે માણસને એના તરફ ખેંચવાનો હશે, તો પરમાત્મા એને જ ઠોકરો વગાડશે, ને કે બાકી ઠોકર વાગશે જ નહીં. અને બીજા નંબરે આપણે કહી શકીએ તેજીને ટકોર ને ગધેડાને ડફણા. તો જ્યાં સુધી માની લો કે એક ઠોકર કે અમુક જે સંસારની ઠોકરો વાગે ને એક ઠોકર વાગતો જો એનું જીવન ના સુધરે, તો પછી સમજી લેવું કે એના પર વિષય વાસનાની નજર છે, પણ પરમાત્માની નજર નથી, સત્યની નજર નથી. તમે જુઓ માણસો જે સંતો થઈ ગયા એનો ઇતિહાસ જુઓ, એક જ ઠોકરમાં એમનું જીવન ખુલી ગયું છે, એક જ ઠોકરમાં એમની ડિગ્રી ચહકી જઈ છે, એક જ ઠોકરમાં એમને એમ થઈ ગયું છે કે આ બધું ખોટું છે. તો હવે સંસારની ઠોકરો એ જ આપણો ગુરુ છે, એથી મોટો કોઈ ગુરુ નથી.
અને સંસારની જે આપણે જેને વસ્તી કહીએ છીએ અને એના ઝેરીલા શબ્દો, એના બીભત્સ શબ્દો, એના અપમાનના શબ્દો, આ બધું શું છે? આ બધું આપણને જગાડવા માટેનો એક રસ્તો છે. અને એટલાય મીરાએ કીધું કે ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા, નથી રે પીધા રે મેં અજાણી. એ પહેલાં ઝેરની મીરાબાઈ વાત નથી કરતા, એ સંસારના ઝેરની વાત કરે છે. અને ત્યારે પછી જ્યારે તમે સંસારની ઠોકરો, સંસારના ઝેર પી લો છો અને ત્યારે પછી તમે કેવા બની જાઓ છો? ત્યારે મીરાબાઈ કહે છે કે ભરી બજારે હાથી હાલ્યો જાય રાણા, શ્વાન ભસે એમાં હાથીને શું થાય રાણા. પછી તમે જ્યારે સંસારની ઠોકરો તમને વાગે છે ને તમે હોશમાં આવી જાઓ છો, તમે જાગૃતિમાં આવી જાઓ છો, ત્યારે તમારું હૃદય એક વિરાટ હાથી જેવું થઈ જાય છે. તમારું મન એકદમ શુદ્ધ અને નિષ્કામ એવું વિરાટ હાથી જેવું થઈ જાય છે. અને ત્યારે પછી જે વિષય વાસનાવાળા કૂતરા પાછળ ભસતા હોય તો પણ હાથીને કંઈ અસર થતી નથી. પણ આ બધું શક્ય ક્યારે બને છે? આ બધું સંસારમાં રહીને શક્ય બને છે. બીજા નંબરે તમે વિચાર કરો કે તમે સંસાર છોડીને ભાગી ગયા, તમે જંગલોમાં ભાગી ગયા, પહાડોમાં ભાગી ગયા, નદીઓમાં, નાળાઓમાં, ગુફાઓમાં કે પછી કોઈ તીર્થસ્થાનોમાં તમે ગયા. તો પહેલાં તમે વિચાર કરો કે સંસાર છોડીને ભાગ્યું કોણ? તમે ભાગ્યા છો? બિલકુલ નહીં, તમે ભાગ્યા જ નથી. કે તમારા મને તમને કાયર બનાવી દીધા. તમારા મનને તમને એટલી હદે કાયર બનાવી દીધા કે તમે મનના ગુલામ થઈ ગયા છો. અને સંસાર છોડીને ભાગવાવાળાને પૂછો તો ખરા કે તું કોના કે કોઈ પણ સંસાર છોડીને ભાગેલો સંત મળી જાય, સાધુ મળી જાય, કોઈ બાવો મળી જાય, એને પૂછો તું કોના કહેવાથી તું ભાગ્યો છે? કોને તને સંસાર છોડાવ્યો છે? પૂછો જરા એને કે તમને ખબર પડશે. એને પોતાના હૃદયથી એ ભાગ્યો નથી, એ પરમાત્મા માટે ભાગ્યો નથી, એ સત્ય માટે ભાગ્યો નથી. અને જો સત્ય માટે જ આટલા તમે જુઓ, આપણા ભારતમાં કેટલા સાધુઓ બહાર ફરી રહ્યા છે, જંગલોમાં, પહાડોમાં. અને જો સત્ય માટે જે ભાગ્યો હોય અને જેને સત્ય, જે સાધુને સત્યની તરસ લાગી, તો એક વિચાર તો કરો, એક માણસને તરસ લાગી છે તો હવે જ્યાં સુધી એ માણસને અસલ પાણી ન મળે ત્યાં સુધી એની તરસ છીપાતી નથી. અને ત્યાં સુધી એ પાગલને પાગલ જેવો રહેશે. ક્યાં જઉં ને પાણી પી લઉં, કયા સરોવરે જઉં ને પાણી પી લઉં, કયા સરોવરે, કયા કૂવાના કાંઠે જઉં ને પાણી પી લઉં, કઈ નદીમાં જઉં ને પાણી પી લઉં. અને જ્યાં સુધી એને પાણી નહીં મળે ત્યાં સુધી એ પાગલની જેમ ભટકવાનો. એનામાં હોશ નહીં હોય. હોશ હોવા છતાં હોશ નહીં હોય. એની દ્રષ્ટિ ક્યાં છે? સિર્ફ પાણી ઉપર. તમે એને લાખો કરોડો રૂપિયાની સંપત્તિનું તમે ઇનામ આપી દે ને તો એ ઠોકર મારી દેશે કે મારે તમારી સંપત્તિની જરૂર નથી, મને તરસ લાગી છે, મને પ્યાસ લાગી છે, મારે પાણી જોઈએ છે, મારે તમારી સંપત્તિની જરૂર નથી, મને પાણી તમે અપાવો. એ પાણી 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 કરતો હશે. તો કહેવાનો મતલબ છે કે જેને તરસ લાગી, જેને સત્યની તલબ લાગી અને એ સંસાર છોડીને બહાર નીકળી ગયા તો એમને કલ્યાણ થઈ દીધું. કારણ કે એમને ખબર પડી કે જગતમાં, સંસારમાં રહેવાથી આપણને વિઘ્ન આવશે. કે સંસારના અવાજો, સંસારનો કોલાહલ, સંસારના અમુક જે રીત રિવાજો, તમે જુઓ તો સંસારમાં તમે જ્યારે કોઈના લગ્ન થતા ત્યારે જુઓ બેન્ડ બાજા એવા વાગતા હોય તો એ બધું આ એવા લોકોને અરુચિ થઈ જાય છે. અને એનું અરુચિ થઈ જવાનું કારણ છે કે એમને એમ હોય છે કે હું 6 મહિના કે 12 મહિના કે 12 વર્ષ હું એકાંતમાં જતો રહું અને એકાંતમાં મને સત્યનું પાણી મળશે. અહીંયા તો પાણી મળશે પણ અહીંયા મારી તરસ 100% નહીં છીપાતી. અહીંયા મને 100% પ્રેમનું પાણી નહીં મળે કે અહીંયાનો ઘોઘાટ છે, અહીંનું વાતાવરણ છે એ આપણને નડશે. તો કહેવાય છે કે જ્યારે ભક્તિ, એટલે કે જ્યારે વિચાર કરો, લંકામાં હનુમાનજી ગયા અને હનુમાનજીએ જ્યારે અશોક વાટિકામાં ગયા ત્યારે કેટલાય વૃક્ષ ઉખાડીને ફેંકી દીધા છે.
ત્યારે સીતાજીએ હનુમાનજીને ફરિયાદ કરી કે હનુમાન, મેં તને ના પાડી હતી કે તારે નીચેના ફળ પડ્યા હોય એ જ ખાવાના, તારે કોઈ વૃક્ષને અડવાનું નથી કે એને ઉખાડવાનું નથી. તો વિચાર કરો, હનુમાનજીએ કેવો સરસ જવાબ આપ્યો છે. હનુમાનજીએ કહ્યું, માં, મેં કોઈ ખોટા વૃક્ષ ઉઠાડ્યા જ નથી, એને ઉખાડ્યા જ નથી. તો સીતાજી કહે કે બેટા, તે વૃક્ષ કેટલા બધા તે તોડી નાખ્યા, એના મૂળ તે કાઢી નાખ્યા છે. ત્યારે હનુમાનજી કહે, માં, તારી વચ્ચે ને મારી વચ્ચે જે મને વૃક્ષ નડતું હતું કે હું ફળ ખાતો હતો અને મારી દ્રષ્ટિ તારા ઉપર હતી, પણ હું તારા ઉપર દ્રષ્ટિ કરતો હતો ને વચમાં જે વૃક્ષ મને નડતું હતું ને, માં, તું મને દેખાતી નથી, એટલે મેં એ વૃક્ષને મેં ઉખાડીને ફેંકી દીધું છે. તો હવે સંસાર છોડવાની જરૂર જ ક્યાં છે? અને સંસાર છોડીને તમે ભાગો. હવે તમે વિચાર કરો, આપણે હનુમાનજીએ જેમ વૃક્ષ ઉખાડીને ફેંકી દીધા, એમ આપણી ભક્તિ અને આપણી અંદર વિષય વાસનાઓનો આખું જંગલ ભરેલું છે. અને એ વિષય વાસનાઓ રૂપી વૃક્ષ આપણને ભક્તિના દર્શન થવા દેતું નથી, સત્ય સુધી પહોંચવા દેતું નથી, સત્યને જાણી શકાતું નથી. તો આપણે એ વૃક્ષ પણ જેમ હનુમાનજીએ વૃક્ષ ઉખાડીને ફેંકી દીધા, એમ આપણે પણ એ વૃક્ષ ઉખાડીને ફેંકી દેવાના છે. તો હવે આપણે વૃક્ષ ઉખાડવાનો ધંધો કરવાનો છે. તો પછી તમે જંગલોમાં જાઓ કે પહાડોમાં જાઓ, ગુફાઓમાં જાઓ કે સંસારમાં જાઓ, શું ફેર પડે છે? તમારે વૃક્ષ ઉખાડીને ફેંકી જ દેવા છે. અને સંસારમાં રહીને પણ તમે શાંત રહી શકો છો, કારણ કે જ્યાં સુધી આપણી ધ્યાન સાધના પૂર્ણ થતી નથી, આપણે એમાં પૂર્ણ રૂપે પ્રવેશ કરતા નથી, ત્યાં સુધી સંસારના જે બહારનો ઘોઘાટ, સંસારનો બહારનો અવાજ એ તમને તકલીફ કરી શકે છે, એ તમને બે ધ્યાન કરી શકે છે. પણ જેમ જેમ તમે ધ્યાનની અંદર ઉતરતા જશો અને તમારા ધ્યાનમાં તમે સંપૂર્ણ રીતે ધીરે ધીરે સ્થિરતા આવતા જશે, અને ધ્યાનમાં જ્યારે જેની સ્થિરતા આવી ગઈ, અને એ સ્થિરતા આવ્યા પછી ભલે તમારી રૂમમાં બેઠા બેઠા તમે ઓમ નમઃ શિવાયનો મંત્ર કરતા હોય કે ઓમ નમઃ કરતા હોય કે કોઈ પણ મંત્ર કરતા હોય કે પછી તમે અનહદ નાદનો સાંભળતા હોય કે તમે ભવર ગુફામાં તમે પહોંચવાની તૈયારી કરતા હોય, પણ જ્યારે તમારા કાન શૂન્ય થઈ જાય છે, ક્યારે તમારા કાન શૂન્ય થઈ જાય છે કે જ્યારે તમે અંદરનો અવાજ સાંભળો છો, અંદરની ધૂન સાંભળો છો, ત્યારે તમારું લક્ષ્ય એક થઈ જાય છે. તમે જુઓ, કોઈ આપણે એક દાખલો આપણે લઈ લઈએ કે એક માણસ છે. હવે એક માણસ ગરીબ માણસ છે, અને એ ગરીબ માણસને 5 કરોડની લોટરી લાગી ગઈ. તો એને સમાચાર મળી ગયા કે તારી 5 કરોડની તને લોટરી લાગી ગઈ. તો પછી ઘરથી એ નીકળશે લોટરીના પૈસા લેવા માટે, એને સિટીમાં જ જવું પડે. તો એ ગામમાં તો એ નીકળવાનો જ, પણ ગામમાં એ ટાઈમે એક વરઘોડો ચાલુ છે અને બેન્ડ બાજા વાગી રહ્યા છે. તો શું તમે માનશો, એ લોટરીવાળો બેન્ડ બાજાનો અવાજ બિલકુલ સાંભળશે નહીં, કારણ કે એની અંદર એની એકતા લોટરી હારી થઈ જશે, એની એકતા પૈસા હારી થઈ જશે, એની એકતા 5 કરોડ હારી થઈ જશે. તો એને વરઘોડાની કંઈ જ નહીં પડી હોય. એમ આપણા અંતરનો અવાજ જેને કહીએ અનહદના, તેને આપણું ધ્યાન એટલું સ્થિર થઈ જાય, એટલું પૂરી પાવક થઈ જાય કે આપણી એકતા થઈ જાય. જેમ ગરીબને લોટરી લાગી, એવી આપણી એક આ જે અનહદનાદની આપણી લોટરી જ છે, એ આપણો મહા ખજાનો છે, મહાસંપત્તિ છે. એ સંપત્તિ જેને મળી ગઈ તો પછી બહારની સંપત્તિ એને તુચ્છ લાગશે, બહારના અવાજ એ સાંભળી જ નહીં શકે. તો કહેવાનો મતલબ છે કે સંસારથી ભાગવાની જરૂર નથી. અને વિચાર કરો કે તમે સંસારથી ભાગી ગયા, તો તમને સંસારમાંથી ભગાડ્યા કોને? તમે પૂછો, મેં કહેતો તમે પૂછો એવા લોકોને. તમારા હૃદય તમને ભગાડ્યા, તમારી નાભીએ તમને ભગાડ્યા, તમારા અંતકરણે તમને ભગાડ્યા? બિલકુલ નહીં. તમારા મને તમને બગાડ્યા છે, કારણ કે મને તમને હુકમ કર્યો છે કે તમે હજુ મનના ગુલામ છો. જેને પ્યાસ લાગી એ પણ ભાગ્યા છે, પણ એ તો ભાગીને પછી એ રખડતા નથી, એમની પ્યાસ પૂર્ણ કરે છે, કોઈ જગ્યાએ સ્થિર થઈ જાય છે.
અને જ્યારે પૂરેપૂરી એમને જ્ઞાનની પ્યાસ હોય છે અને પૂર્ણ પ્યાસી થઈ ગયા હોય છે અને પૂર્ણ રીતે એમને જ્ઞાનનો અનુભવ કરી લેશે, ત્યારે પછી એમના અંદર પરમાત્મા રૂપી વિરાટ અમૃતનો મહાસાગર ઉતરે છે. અને એ પરમાત્મા રૂપી વિરાટ મહાસાગર એમના જ્યારે અંદર ઉતરે છે, ત્યારે પછી આવા સંતો હોય છે એ જગત ઉપર નજર કરે છે કે મને પરમાત્મા રૂપી મારામાં વિરાટ મહાસાગર ઉતર્યો છે અને અમૃત ઉતરેલું છે, તો લાવો હું જગતના લોકોને પણ હું મારું અમૃત પાન કરાવું, હું મારું અમૃત પીવડાવું અને એમને પણ મૃત્યુમાંથી હું અમૃતમાં લઈ જાઉં. એટલા માટે એ લોકો જગતમાં આવતા હોય છે ને કે એ લોકોને જગતની કંઈ જ પડી હોતી નથી. પરંતુ જેના મનના કારણે જેને પ્યાસ લાગી જ નથી અને એવો માણસ સંસાર છોડીને જંગલમાં ભાગી ગયો, તો એ જંગલમાં જઈને શું કરવાનું છે? જંગલમાં જઈને રામ રામ કરશે, કૃષ્ણ કૃષ્ણ કરશે, ઓમ નમઃ શિવાય કરશે કે બીજું કંઈ કરશે, પણ એ ક્યાંથી? એ વૈખરી વાણીમાંથી જ કરશે. એ પરાપશ્ચિંત્ય મધ્યમમાં આ બધી જ વાણી એ પહોંચી શકવાનો જ નથી. એ ઉપર ચાલ્યા. જેમ આપણને એક વિચાર આપણે કરીએ, આપણને તાવ આવે ને આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર આપણને ગોળી તો આપી દેશે, પણ એ ગોળી આપણી જીભ ઉપર રહેશે તો એ આપણો તાવ મટવાનો જ નથી. એમ કોઈ પણ મંત્ર છે તમારી જીભ ઉપર, એ વૈખરી વાણીમાં કોઈ પણ મંત્ર ચાલતો હોય તે મંત્ર તમને પરમાત્મા સુધી પહોંચાડી શકતો નથી, સત્ય સુધી પહોંચાડી શકતો નથી. અને બીજાના નંબરે તમને પ્યાસ લાગી જ નથી, તમને સત્યની તરસ લાગી જ નથી, અને જો તમે મનના કહેવાથી તમે જંગલમાં ભાગી ગયા તો જંગલમાં જઈને તમે બીજો સંસાર વસાવી દેશો કે તમારી વિષય વાસનાઓ તો મટી જ નથી. તમને પ્યાસ લાગી નથી, વિષય વાસનાઓ મટી નથી, તો જંગલમાં જઈને તમે બીજો સંસાર વસાડી દેશો. તમે ઝાડ સાથે, ફૂલવેલી સાથે કે જંગલના પ્રાણીઓ સાથે, અને એ તો વિચાર કરો કે સંસાર છોડીને તમે ભાગવાથી તમારે ખાવા પીવાનું, ભલે તમે જંગલમાં તમને પાણી મળી રહે, આપણે માનીએ છીએ પ્રકૃતિની સુવિધા મળી રહે, પણ તમે ખાવા પીવા માટે ક્યાં જશો? તમારે 5 રૂપિયાની જરૂર પડશે, તમારે પૈસાની જરૂર પડશે, તમારે અનાજની જરૂર પડશે, અને ભૂખ્યા પેટે તો રામ ભજી શકાતા જ નથી વાલા. આ વાત જ ખોટી છે. તો હવે તમને ભૂખ લાગી, તો તમારી જે ભૂખ છે, તમારા શરીરને ભૂખ લાગી છે, એ ભૂખ તમને એવી રીતે તમને ખેંચી જશે કે ચલ ભાઈ વસ્તીમાં જઈને વસ્તીમાં ભીખ માગીએ લાવીને ખાઈએ. તો તમારે વસ્તીમાં તો પાછું આવવું જ પડશે, સંસારમાં તો પાછું આવવું જ પડશે. અને તમે જુઓ આ સાધુઓ ભલે જંગલમાં ભાગી ગયા, પણ છેલ્લે ક્યાં આવે છે? એમનું ભરણ પોષણ કોણ કરે છે? પબ્લિક જ એમની પાસે જાય છે, સંસાર જ એમની પાસે જાય છે. જો સંસાર સાધુઓ પાસે જવાનું બંધ કરી દે તો બધા સાધુઓ ભૂખ્યા મરી જાય. એ કોઈ સારું રૂમ પણ ન બનાવી શકે, એમનું રહેવાનું ઠેકાણું પણ ન બનાવી શકે, એમની પાસે કંઈ જ ના હોય અને પોતે ભૂખમાં મરી જતા હોય છે. તો કહેવાનો મતલબ કે સંસાર એ આપણું શરીર છે, એ 5 તત્વનું, એને સંસારનો એ 5 તત્વથી બનેલું છે, સંસાર પણ 5 તત્વથી બનેલું છે. તો તમારા આત્માને 5 તત્વની જરૂર નથી કે આત્મા તો 5 તત્વથી પડશે, પણ શરીરને 5 તત્વની જરૂર પડે છે. અને શરીરને જે 5 તત્વની જરૂર પડશે એ 5 તત્વ સંસારમાંથી જ મળી રહે છે. અને તમે જંગલોમાં જાઓ તો એ 5 તત્વ મળતા જ નથી. એટલે તમારે અન્ન માટે, તમારે સંપત્તિ માટે, તમારે કપડાં માટે, તમારે રહેવાનું ઠેકાણું બનાવવું હોય એના માટે, ઈંટો માટે કે ઉપર ઢાંકવા માટે જે તમારે નળિયા જોઈએ કે પતરા જોઈએ કે તમારે જે જોઈએ એના માટે, તમારે ચૂલો પ્રગટાવવા માટે તમારે સંસારમાં નજર રાખવી જ પડે છે. તો પછી સંસાર છોડીને ભાગવાનો અર્થ જ ક્યાં છે? તમે ભાગ્યા છો સંસાર છોડીને, પણ પાછી નજર તો સંસાર ઉપર જ છે. તો આ સંસાર છોડીને ભાગવાનો કોઈ જ અર્થ નથી. અને આને શું? આને ભટકાવનો રસ્તો કહેવાય, આને કાયરતાનો રસ્તો કહેવાય. પણ અમુક માણસો તમે કહેશો કે તમે વિરોધ કરો, વિરોધ નથી કરતો. જેને પ્યાસ લાગી છે અને
જેને આપણે મહાવીર સ્વામી કહીએ છીએ, ભગવાન બુદ્ધ કહીએ છીએ, આવા જે રાજાઓના કુંવર હતા અને જેને સંપૂર્ણપણે સંપત્તિને એમને ભોગવી લીધી હતી, સ્ત્રીઓને પણ ભોગવી લીધી હતી, સુખ શાંતિ પણ ભોગવી લીધી, જેમનું જીવન આનંદમાં જ ગયેલું છે, અને આવા માણસોને ઠોકર વાગી ત્યારે એમને સત્યની પ્યાસ લાગી, અને સત્યની પ્યાસ લાગી એટલે કે સત્યને શોધવા એ જંગલમાં ગયા છે, ભટકાવા ગયા જ નથી. તમે જુઓ મહાવીર સ્વામી કે ભગવાન બુદ્ધ, આ કોઈ જંગલમાં રામકૃષ્ણ પરમ, તમે દરેક સંતોના તમે ઇતિહાસ લઈ લો, કોઈ જંગલમાં જઈને ભટકાણા જ નથી, બધા સ્થિર થઈને જ બેસી ગયા છે. અને જ્યાં સ્થિર થઈને બેસીને એમની અંદર પરમાત્માની એક અમૃતનો મહાસાગર એમની અંદર ઉભરાઈ ગયો, અને પરમાત્માએ એમને અંદર અમૃતનું પાન કરાવ્યું, તો પછી એ જ લોકોએ સંસારમાં આવીને એ જ અમૃતનું પાન સંસારીઓને કરાવવાની શરૂઆત કરી દીધી છે. તો આનું નામ સંસાર છોડીને ભાગ્યા કહેવાય, મેળવવા માટે ભાગ્યા કહેવાય, ખોવા માટે નહીં. અને બીજા નંબરે તો તમે જુઓ, આ જગત એ ઋણાબંધનથી ચાલે છે. તમે વિચાર કરો કે તમે એક બેંકમાંથી તમે 10,000 રૂપિયા તમે લોન લીધી, અને એ તમે ના ભરી શકો ત્યાં સુધી તમારે બેંકના નિયમોની ખબર રાખવી પડે, પણ તમારી લોન ચૂકત થઈ ગયા પછી તમારે બેંકના નિયમની ખબર રાખવી પડતી નથી. તો હવે આ સંસારમાં તમે જેના ત્યાંથી અનાજ ખાવ છો, જેના ઘરનો ટુકડો ખાવ છો, જેના ઘરનું પાણી પીવો છો, જેની પાસે તમે કડકડતી નોટો લઈને તમારા ખિસ્સામાં મૂકી દેશો, તો શું આ તમારા ઉપર ઋણાબંધન નથી ચડતું? 100% ચડી જાય છે. પણ એક છે કે જેનો અંદર અહંકાર ભરેલો છે, અંદર અજ્ઞાનતા ભરેલી છે. મારા ગુરુજી મને કહેતા હતા કે બેટા, સંસારી કા ટુકડા લંબા લંબા દાંત, એટલે કે સંસારીનો ટુકડો લોબા લોબા દોતવાળો હોય છે. જેમ રાક્ષસોના દોત હોય છે, એ સંસારીનો ટુકડો રાક્ષસી ટુકડો હોય છે. એટલે સંસારી કા ટુકડા લંબા લંબા દાંત, જો ખાઈને ભજન ન કરે તો અવળા કાઢે અંત. જો એ ટુકડો તમારા અંદર ગયો અને તમે ખાધા પછી તમે જો ભજન ના કર્યું તો એ તમારો અવળો અંત કાઢી નાખે છે. કારણ કે સંસારમાં સત્યની કમાઈ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. અત્યારે સંસારની કમાઈ એટલે છલ, કપટ, દગા, પ્રપંચ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, 2 નંબર, આવી બધી જ કમાઈઓ સંસારમાં જોવા મળે છે. અને જો એવી કમાઈનો ટુકડો સંતના મુખમાં જાય તો અન એવું મન, એ પૈસાથી તમે અનાજ ખરીદીને ખાઓ તો તમારા મન પણ, જે પાપનો પૈસો છે, પાપના પૈસે ખાવાથી તમારું મન પણ પાપી મલિન થઈ જાય છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ છે કે સંસાર છોડીને ક્યાંય ભાગવાની જરૂર નથી. પરમાત્મા અણુ અણુમાં વ્યાપી રહ્યો છે. કઈ જગ્યાએ પરમાત્માથી તમે જ્યાં ઊભા છો ત્યાં જ પરમાત્મા છે. તમે જ્યાં ઊભા છો ત્યાંથી જ તમે શરૂઆત કરો, અને ત્યાંથી જ તમને પરમાત્મા મળવાનો છે. એ પરમાત્મા ક્યાંય ખોવાઈ ગયો નથી, પરમાત્મા ક્યાંય જંગલમાં નથી, પરમાત્મા પહાડોમાં નથી, કે પરમાત્મા મંદિર, મહાદેવ કે તીર્થ સ્થાનોમાં નથી, પરમાત્મા સ્વર્ગમાં નથી, પરમાત્મા વૈકુંઠમાં નથી, પરમાત્મા ગોલોકમાં નથી, કે પરમાત્મા હિમાલયના કોપરા ઉપર નથી, કે પરમાત્મા કૈલાસ ઉપર નથી. પરમાત્મા ક્યાંય નથી. જેમ માછલીને, દરિયાની માછલીના આજુબાજુ પાણી ફરતું અને દરિયાની માછલી પાણીમાં જ રહેતી હોય, એવી જ રીતે દરેક મનુષ્ય પરમાત્મા રૂપી મહાસાગરમાં જ રમી રહ્યો છે. એનો જન્મ પણ પરમાત્મા રૂપી સાગરમાં થાય છે, અને એનું મૃત્યુ પણ પરમાત્મા રૂપી સાગરમાં થાય છે. તો સંસાર છોડીને ભાગવાની કોઈ જ જરૂર નથી. ફક્ત સંસારમાં રહેવાની એક જ જરૂર છે કે સંસારની ઠોકર વાગે, અને સંસારની ઠોકર વાગે ને તમારું ઢાંકણું ખુલી જાય, તમારો બૂચ ખુલી જાય, અને તમારા અનંત જન્મનો કાટવાળો બૂચોમાં પડેલો છે, પણ એવી ઠોકર વાગે તો બૂચ ખુલી જાય, અને પછી તમને સત્યની તરસ લાગે, તો સંસારમાં જ તમે પરમાત્માને પ્રાપ્ત કરી શકો છો. અને બીજા નંબરે કે પરમાત્માએ તમને જન્મ આપ્યો ત્યારે આ સંસાર છે એક રંગમંચ છે. તમને એક પિતાનું પાત્ર આવ્યું છે, તમને પુત્રનું પાત્ર આપ્યું છે, તમને પત્નીનું પાત્ર આપ્યું છે. પરંતુ જે હવે કાયર માણસો હોય છે એ પોતાનું પાત્ર ભજવી શકતા જ નથી.
તો પરમાત્મા પોતે વિચાર કરે છે કે મેં આને પિતાનું પાત્ર આપ્યું છે, મેં આને પુત્રનું પાત્ર આપ્યું છે, અને એ પાત્ર એ પોતે ભજવી શકતો નહીં, તો આવો કાયર માણસ મને તો ક્યાંથી મળી શકે. અને એટલે જ કહ્યું છે કે ભક્તિ છે સુરા પુરાની, આમાં કાયર નરનું કામ નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.